એક બાળક છે કે જે નીટની પરીક્ષા છે એ ક્રેક કરે અને એમની પાસે સમસ્યા કેવી હતી? રોડ રસ્તાની સફાઈથી માંડીને બધી જ ગુજરાત માટે કંઈક કરવાનું હતું, કારણ કે માં એકલી છે એ આ પૈસા ઉઠાવી શકે તેવી, આ ખર્ચ ઉઠાવી શકે તેવી તેમની પાસે કોઈ આવક નહોતી. તો આપણે સૌ એક આમાંથી ઇન્સ્પાયર થઈએ કે આપણામાંથી કોઈને છે આમાંથી મજૂરી નથી જવું પડે છે. કેટલા મજૂરીએ જાય છે શનિ રવિમાં વેકેશનમાં? ઊંચો વાત કરી દે જરા. મતલબ સૌ છે એક રીતે આ બાળકથી તો સદ્ધરશી તો એક પરીક્ષા તો પાસ થઈ ગઈ ઈશ્વરની કૃપાથી, કે આપણે આપણી ફી માટે અથવા તો આપણા ખર્ચા માટે ક્યાંય જવું નથી પડતું. બીજી છે માત્ર એક જ લડાઈ કે પરીક્ષા, તો તમારે આ બાળકને એના માટે કેટલો સમય આપવો પડતો હતો? તમારી પાસે એ નથી, ને છતાંય જો બાના હોય આપણી પાસે તો વિચારી લેવું કે આપણે જ ક્યાંક ભૂલમાં છે. બીજું વિચારો, કોઈ પણ વિષયની કે ક્યાંક એકાદ બે માર્કની કે XY Z રીતે બધા શિક્ષકો સરખા ન હોઈ શકે, સ્વાભાવિક છે. કોઈ પેરી હોય અને કોઈ પણ શાળામાં જાઓ દુનિયાની પેરી રહેવાની, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આ બાળક છે એ તો પોતાના ગુજરાન માટે 3 ટકના ખાવા માટે પણ જો પૂરતા પૈસા નહીં હોય તો એ પ્રાઇવેટમાં તો નહીં જ ગયો હોય, હે ને? અને ત્યાં પૂરતી સુવિધા તો નહીં જ મળી હોય, તમારે જેટલી ટેસ્ટ નહીં દીધી હોય, તમારે જેટલું રિવિઝન નહીં જ થયું હોય, અને તમારા જેટલો સમય અભ્યાસ માટે એમને હશે પણ નહીં, આવવા જવાની વ્યવસ્થા પણ નહીં હોય. તો વિચારો, અભ્યાસના કેટલાય દિવસો અમને પડ્યા હશે, છતાંય એક લક્ષ્ય એવી વસ્તુ છે કે જે એકલવ્યને ગુરુ વગર પણ અર્જુન કરતા બેસ્ટ બનાવે છે. તો આ એક્સ્ટ્રીમ પાવર આપણી પાસે છે. મારે જ્યારે શીખવું છે દ્રઢ નિશ્ચય કરી લઈએ ત્યારે પ્રકૃતિ પણ એમાં સહાય કરે છે. જ્યારે આપણે બહાના ગોતીએ ત્યારે ઈશ્વર પણ બહાના ગોતે છે નહીં આવવાના, તમને સહાય નહીં કરવાના. તો એક વિચારીએ